લોખંડ અને સિમેન્ટ વગર બની રહ્યું છે રામ મંદિર, એ પણ જાણો કેવી રીતે રહેશે મજબૂત. અયોધ્યા રામ મંદિરના નિર્માણ પાછળના રહસ્યો, પ્રાચીન શાણપણ અને આધુનિક એન્જિનિયરિંગના અનોખા મિશ્રણ સાથે સમય અને કુદરતી આફતોની અસરથી મુક્ત માટે મંદિરની સ્થિતિસ્થાપકતાને સુનિશ્ચિત કરતી નવીન પદ્ધતિઓનો ઉપયોગ કર્યો છે. અયોધ્યાના હૃદયમાં રામલલ્લાના ભક્તિને મોહિત કરે છે. ભવ્ય રામ મંદિરનું નિર્માણ પૂર્વ થવા પહોંચ્યું છે. 22 જાન્યુઆરીના રોજ ઉદ્ઘાટન માટે સુનિશ્ચિત કરેલ છે. આ પ્રોજેક્ટ ઘણી ટેકનોલોજી સાથે પ્રાચીન પરંપરાઓને મર્જ કરે છે, જે 1000 વર્ષ સુધી મજબૂત મંદિરનું વચન આપે છે. જેમ જેમ રામ મંદિરની નિર્માણની તૈયારીઓ થાય છે, તેમ પ્રયાસ પરંપરાગત શૈલીઓને અતિ આધુનિક તકનીકો સાથે સંકલિત કરે છે. જ્યાં 400 ફૂટનું માળખું 14 મીટર જમીનમાં ડૂબી ગયું છે, જે સ્થિરતા અને આયુષની ખાતરી આપે છે. આઈઆઈટી ચેન્નઈ, દિલ્હી, મુંબઈ, મદ્રાસ, સુરત અને ખડગપુર જેવી સંસ્થાઓ સાથેનો સહયોગના યોગદાન સાથે મંદિરની સ્થાપનામાં એક મહત્વપૂર્ણ પગલું છે. લોખંડ અને સિમેન્ટને બદલે પરીક્ષિત પથ્થરો પર આધાર રાખીને ભૂકંપ અને તોફાનોથી મંદિરને સુરક્ષિત રાખવા માટેના ઝીણવટ ભર્યા આયોજન કર્યા છે. મંદિરની અંદર એન્જિનિયરી અજાયબીનો પર્દાફાશ કર્યો છે, જ્યાં દર વર્ષે રામનવમી પર બપોરના સમયે સૂર્યપ્રકાશ શ્રી રામની મૂર્તિને સ્નાન કરાવશે. તેની ખાતરી કરવા માટે પ્રાચીન ટેકનિકો અને આધુનિક ટેકનિકોનો ઉપયોગ કરી છે. રામ મંદિરનું નિર્માણ માત્ર ભક્તિની જીતનું પ્રતીક નથી, પણ પ્રાચીન સ્થાપત્ય, શાણપણ અને આધુનિક એન્જિનિયરીના સુમેળ ભર્યા એકીકરણના પુરાવા તરીકે ઊભું છે. જેમ જેમ આપણે ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યા છીએ, રામલલ્લા આ કાલાતીત માસ્ટરપીસમાં નિવાસ કરે છે, ત્યારે તે ક્ષણની અપેક્ષા વધે છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠાને આડે હવે 1 મહિનો જ બાકી છે, ત્યારે આ કાર્યક્રમ આવનાર લોકોના રોકાણ માટે મોટા પાયા પર તૈયારીઓ કરવામાં આવી છે. સાધુ સંતો તેમજ સામાન્ય લોકોને રહેવા માટે રામનગરીમાં આખું તીર્થ ક્ષેત્ર પૂર્ણ વસાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અયોધ્યાની હોટલના ભાડા પણ આપને સ્પર્શી રહ્યા છે. 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની થનારી પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિરના ગર્ભગૃહના નિર્માણનું કાર્ય અંતિમ તબક્કામાં છે, ત્યારે બીજી તરફ કાર્યક્રમ માટે અલગથી તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમમાં આમંત્રિત અતિથિઓ ઉપરાંત દેશભરમાંથી 5 લાખ જેટલા લોકો આવવાનો અંદાજ છે, ત્યારે તેમના રોકાણ અને ભોજન માટે મોટા પાયે વ્યવસ્થા કરવામાં આવી છે. અયોધ્યામાં પતરાનું એક આખું નગર ઊભું કરવામાં આવ્યું છે, જેને તીર્થ પૂર્ણમ નામ આપવામાં આવ્યું છે, જ્યાં સુવા માટે બેડ તેમજ બાથરૂમ અને શૌચાલય સહિતની સુવિધાઓ છે. અહીં પાણી માટે 6 બોર તૈયાર કરવામાં આવ્યા છે. સાથે 6 રસોડા પણ મોટા ધમધમતા કરાયા છે, જ્યાંથી અન્ન ક્ષેત્ર અને લંગર ચલાવવામાં આવશે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ભલે 22 જાન્યુઆરીએ થશે, જોકે આ માટે ધાર્મિક વિધિઓ 16મી જાન્યુઆરીએ શરૂ થશે, જેમાં જુદા જુદા ધર્મ અને સંપ્રદાયોના 4000 જેટલા સંતોને આમંત્રિત છે. એટલે કે 16મી જાન્યુઆરીથી જ અયોધ્યા ધમધમતું થઈ જશે. મહા આયોજન જોતા અયોધ્યામાં હોટલના ભાડામાં પણ ઉછાળો આવ્યો છે. 22 અને 23 જાન્યુઆરી માટેના રૂમના ભાડા ધનિક લોકોને જ પહોંચાય તેમ છે. રૂમ ભાડા 12000 થી 70000 સુધીના પહોંચ્યા છે. આ સ્થિતિ વચ્ચે પણ મોટા ભાગની હોસ્ટેલ અને હાઈસ્કૂલ છે. અયોધ્યામાં હવે કાયમ માટે પ્રવાસીઓનો ઘસારો વધશે, ત્યારે ઘણી હોટલો પણ ચેન્જ થઈને પોતાની હોટલ શરૂ કરવાની તૈયારીઓ પણ કરી રહી છે. તો આ હતી મિત્રો રામ મંદિરની માહિતી. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર કરજો, જેથી અમને પણ અમારી મહેનતનો ઉત્સાહ જોવા મળે. જય શ્રી રામ.